આજે 12 નવેમ્બર 2024 મંગળનો દિવસ છે। હું આજના વારના સ્વામી શ્રી મંગળ ગ્રહને નમન કરું છું। આજે કાર્તક મહિનાના સુદ પક્ષની એકાદશની તિથિ છે, જે સાંજના 4 વાગ્યા સુધી છે। ત્યાર પછી દ્વાદશની તિથિ છે। આજે સવારના 7:50 ચંદ્રમા પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં હતા। અત્યારે ચંદ્રમા ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં છે। આજે સાંજના 7 વાગ્યા સુધી હર્ષણ યોગ છે, ત્યાર પછી વજ્રયોગ છે। આજે દિષ્ટિ અને બવકરણ છે। આજે આખો દિવસ ચંદ્રમા મીન રાશિમાં રહેશે। આજે પંચક જારી છે। આજે દેવ ઉઠની એકાદશી વ્રત છે અને આજે સવારના 7:50 થી આખો દિવસ સરવાળ સિદ્ધિ યોગ છે। આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધી છે। કોઈ પણ નવું અને શુભ કાર્ય, જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય, તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ। આજે રાહુકાળનો સમય બપોરના 3 વાગ્યાથી બપોરના 4:30 સુધી છે। કોઈ પણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં। આજે દિશાશુલ ઉત્તર અને વાયુ દિશા તરફ છે। કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો મંગળવારે ગોળ ખાઈને યાત્રા કરવી જોઈએ। આજે મંગળવાર છે અને મંગળવાર ઉગ્ર ગ્રહ મંગળ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં રહેવાના છે। આ નક્ષત્રનો સમયગ્રહ શનિ હોય છે, જે પણ એક ઉગ્ર ગ્રહ હોય છે। તેથી આજનો આખો દિવસ બધી રાશિઓ સાવધાની પર પસાર કરવો જોઈએ। ખાસ કરીને શનિ ગ્રહના શત્રુ ગ્રહ મંગળ ગ્રહની રાશિ મેષ અને વૃશ્ચિક રાશિ સાવધાન જોઈએ।